હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવાર થઈ ગઈ છે, 6 વાગ્યા છે. હું ઉઠીને નીચે આવી ગઈ છું. ક્રિસ્ટીના નાસ્તાની તૈયારી થાય છે. નાસ્તામાં આજે ચીઝવાળી સેન્ડવિચ, કાચી સેન્ડવિચ બનાવવાના છે. હાલો બધા સવારમાં કાચી સેન્ડવિચ. સેન્ડવિચની તૈયારી થાય છે. હવે ચીઝ ખમણ એના જ્યુસની તૈયારી થઈ ગઈ છે. હમણાં દૂધ નાખી દેસી. સેન્ડવિચ ભરાઈ ગઈ છે બનાવીને. હવે બોટલ પણ કમ્પ્લીટ છે ક્રિસ્ટીની. ક્રિસ્ટી દૂધ પીવે છે અત્યારમાં. હાલો આપણે બેગ કાઢીને લંચ બોક્સ બધું નાખી દઈએ. એટલે 6:45 થઈ ગયા છે ઓલરેડી, તો પછી ક્રિસ્ટીને લેટ થશે. સાંજે 6 વાગ્યા છે. હું ફળિયામાં બેઠી છું. ક્રિસ્ટી બાલભવનમાં ગઈ છે. હું એને બાલભવનમાં મૂકીને આવી, થોડીક વાર થઈ. હવે રસોઈ બનાવશી. આજે રસોઈમાં ઢોસાનો પ્રોગ્રામ છે. ક્રિસ્ટી બાલભવનમાંથી આવીને જમી લઈએ, નાસ્તો ન કરે એટલે. અને ઢોસા બહુ ભાવે નહીં, અને મને ઢોસા બહુ ભાવે. મને તો પીઝા ને એવું કાંઈ ન ભાવે, ઢોસા બહુ ભાવે. કોના મારી જેમ ઢોસા ફેવરેટ છે પીઝા ને એવું બધું કરતાં? કોમેન્ટમાં કહેજો. જેને ખાવા હોય ઢોસા ખાવા આવી જ જાજો. સાંભાર બાફવા માટે મૂકી દીધો છે. અહીંયા ઢોસાનું બેટર છે. સવારમાં જ પીશું તું ઢોસાનું બેટર. રસોઈ બનાવતા બહાર જ આવવાનું છે, તો હું અહીંયા વસ્તુ લેવા માટે જાઉં છું. દાળને એવું બફાઈ ગયું છે, ચટણી પણ બની ગઈ છે. હમણાં ફટાફટ આપણે વસ્તુ લઈને આવી જાય, ક્રિસ્ટી આવે ત્યાં. 7 વાગી ગયા છે. ક્રિસ્ટી બાલભવનમાંથી આવી ગઈ છે અને હોમવર્ક કરવા બેસી ગઈ છે. અને ક્રિસ્ટીને ભૂખ લાગી ગઈ છે એટલે જમવાનું કમ્પ્લીટ છે. હવે બેસી જશે જમવા. નહીં ક્રિસ્ટી? હાલો બધી જમવા. ઢોસો બને છે, સાંભાર બની ગયો છે, ઉકળે છે. ગાર્લિક વાળી ચટણી કમ્પ્લીટ કરું છું. મારે ગાર્લિક વાળો ઢોસો ખાવો, ગાર્લિક મસાલો. ઢોસા ખાવા બેસી ગઈ છે ક્રિસ્ટી. કેવા બન્યા ક્રિસ્ટી? જમવા બેસી ગઈ છે ઢોસા ઉતારીને. હવે જોઈ તો ક્રિસ્ટી એકાદો ઉતારી દેશે. નહીં ક્રિસ્ટી? બનાવી દઈશ ને? હા. એકાદો જોઈ તો ઢોસો બનાવી દેશે.